સંરક્ષણ પ્રણાલીની મૂળભૂત વ્યવસ્થાઓ સમજાવો. તો અહીં આકૃતિમાં જોઈ શકાય છે તેમ બસબારમાંથી કરંટ આ ફીડર દ્વારા લોડ સુધી પહોંચાડવામાં આવે છે, એટલે કે પાવર સપ્લાય ફીડર દ્વારા બસબારથી લોડ તરફ જઈ રહ્યો છે. ત્યાં સિરીઝની અંદરમાં એક કરંટ ટ્રાન્સફોર્મર લગાડવામાં આવે છે. કરંટ ટ્રાન્સફોર્મર એ કરંટને સેન્સ કરે છે કે આ ફીડરમાંથી કેટલો કરંટ જઈ રહ્યો છે. એના આધારે સીટી રેશિયો મુજબ એ કરંટ પ્રાઇમરીથી સેકન્ડરી સાઈડ ઉપર રિફ્લેક્ટ થાય છે. જો હવે શોર્ટ સર્કિટ ફોલ્ટ થયો હોય પ્રાઇમરી બાજુ પર, તો આ ફીડરમાંથી મોટો કરંટ પસાર થશે, એટલે કે કરંટની વેલ્યુ ખૂબ જ વધી જશે. હવે આ જ કરંટ જે વધી ગયો છે પ્રાઇમરી સાઈડ પર, એ જ મૂલ્ય સેકન્ડરી સાઈડ પર રિફ્લેક્ટ થશે, જેના કારણે સેકન્ડરી બાજુ પરથી વધારે કરંટ પ્રવાહ પસાર થતો હશે એવું કહેવાય. હવે એ વધારે પ્રવાહ જે પસાર થાય છે તે આર્મેચરને નીચેની બાજુએ ખેંચે છે અટ્રેક્શનના ફોર્સના લીધે. આના કારણે આ સર્કિટ ક્લોઝ થાય છે. આ સર્કિટ ક્લોઝ થવાના કારણે બ્રેકરની ટ્રિપિંગ કોઇલમાંથી પણ કરંટ ફ્લો થાય છે, એટલે કે પ્રવાહ પસાર થાય છે, જે બ્રેકરની ટ્રિપિંગ કોઇલને એનર્જાઇઝ કરે છે, એટલે કે ઓપરેટ કરશે, અને એના લીધે બ્રેકર ઓપરેટ થાય છે અને બ્રેકર અહીંયા આગળથી ઓપન થાય છે. જે બ્રેકર ઓપન થવાથી બસબાર અને આ ફીડર બંને એકબીજાથી છૂટા પડે છે અને ખામીયુક્ત બસબાર જે ફીડર હતો તે હેલ્ધી સિસ્ટમથી દૂર થાય છે. તો આ રીતે બેસિક પ્રોટેક્શન સિસ્ટમ કામ કરે છે. તો આ રીતે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય છે અને હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને એકબીજાથી દૂર કરે છે.